ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગુજરાતની 26 બેઠકો પર 5 લાખ મતની લીડથી જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ચીવટ રખાઈ છે। તેના ભાગરૂપે આજરોજ ભરૂચ ભાજપના 140 જેટલા હોદ્દેદારો સાથે મોવડી મંડળે મોકલેલા નિરીક્ષકોએ વાત કરી સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। જો કે કેટલાક અનઅપેક્ષિત હોદ્દેદારોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે અપેક્ષિત નથી તો કઈ રીતે અમારી દાવેદારી અથવા અમારી નજરમાં સક્ષમ ઉમેદવારનું નામ મોવડી મંડળ સુધી પહોંચાડી શકીએ। પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ સાંજે ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્યો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો પાસેથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ હતી। પ્રદેશ કક્ષાએથી આવેલા અન્ન નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, યુવા મોરચાના પ્રશાંત કોરાટ અને સુરતના માજી મેયર અસ્મિતા શિરોયા નિરીક્ષક તરીકે ભરૂચ આવ્યા હતા। તેમણે અપેક્ષિત હોદ્દેદારો સાથે ચર્ચા કરી યોગ્ય ઉમેદવાર કોણ હોઈ શકે તે અંગે પ્રતિભાવ મેળવ્યા હતા, જેમાં જે લોકો ઉમેદવારી કરવા ઈચ્છુક હોય તેમણે દાવેદારી પણ કરી હતી। હાલમાં દાવેદાર તરીકે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, શબ્દ શરણ તડવી, મોતીસિંહ વસાવા, સહકારી આગેવાન ઘનશ્યામ પટેલના દાવેદારી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બીજી બાજુ એવો પણ ગણગણાટ સંભળાઈ રહ્યો છે કે ભરૂચમાં ભાજપનું સંગઠન ખૂબ મોટું છે। અપેક્ષિત હોદ્દેદારોમાં ઘણા બધાને બાકાત રખાયા છે। સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત લોકોની મર્યાદા રાખવાના બદલે જેને પોતાની દાવેદારી કરવી હોય એ નિરીક્ષકોને મળે તેવા પ્રકારનું આયોજન થાય તો કાર્યકરો અને હોદ્દેદારોને ન્યાય મળી શકે અને સારા ઉમેદવાર બહાર આવી શકે। કેટલાક હોદ્દેદારોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે અપેક્ષિત જ નથી તો અમે કઈ રીતે દાવેદારી કરી શકીએ અથવા સારા ઉમેદવાર માટે પાર્ટીનું ધ્યાન દોરી શકીએ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।